નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લામાં ફરી એકવાર નાનકડી બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની। ઉમરગામની જનતાને વલસાડ એસપી ડોક્ટર કરણરાજસિંહ વાઘેલાએ શાંતિ જાળવવા અપીલ કરી। દમણ પુલ દુર્ઘટનાને 21 વર્ષ પૂર્ણ થતા સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી। પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગવર્મેન્ટ શાળા ડોકમાડી ખાતે તિથિ ભોજન કરાવાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। કોલકાતા રેપકાંડની સ્યાહી સુકાઈ નથી ત્યાં રાજના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ફરી એકવાર નાનકડી બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે। જો કે વલસાડ પોલીસની સરાહનીય કામગીરીના પગલે આરોપીને માત્ર 1 કલાકમાં જ મહારાષ્ટ્રમાંથી ટ્રેનમાંથી ઝડપી લીધો છે। ત્યારે જે પરિવારે આરોપીને આશ્રય આપ્યો હતો તે જ પરિવારની બાળકીને પીખી નાખનાર નરાધમ કોણ છે, જોઈએ ક્રાઇમ રિપોર્ટ। વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। પીડિત પરિવાર બાળકીને લઈ ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। આથી પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। તે મુજબ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી ગુલામ મુસ્તફા વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા ટ્રેનમાં જ મહારાષ્ટ્રમાંથી દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિત ફાંસીની સજા થાય તે મુજબની કલમો લગાવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ગુલામ મુસ્તફા પીડિતાના પિતાનો મિત્ર જ હતો અને પીડિતાના પિતાએ જ આરોપીને એક કંપનીમાં કામે પણ લગાવ્યો હતો। જો કે નરાધમ ગુલામ મુસ્તફાએ જે પરિવારે તેને રોજીરોટી અપાવી તે જ પરિવારની માસૂમ 3 વર્ષની બાળકી પર નજર બગાડીને તેને પીખી નાખી હતી। આથી સમગ્ર ઉમરગામમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। પીડિતાના પરિવાર અને ઉમરગામવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હજારો લોકોના ટોળાએ ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો। બનાવની ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો પોલીસનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા હતા। વલસાડ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી ગુલામ મુસ્તફાને દાખલારૂપ સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી। કેસની તળિયા ઝટક તપાસ માટે વલસાડ જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપીની આગેવાનીમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને અને પોલીસ કર્મીઓની એક એસઆઈટીની રચના કરી હતી અને માત્ર 2 અઠવાડિયામાં આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કે ચાલે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી। આમ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને સોશિયલ મીડિયામાં ચાલતા કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ નહીં રાખીને અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી। મહત્વપૂર્ણ છે કે કલકત્તા અને ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાના કારણે સમગ્ર દેશમાં અત્યારે આ મામલે માહોલ ગરમાયો છે, લોકોમાં આક્રોશ છે। ત્યારે આજે પણ ઉમરગામમાં માત્ર 3 વર્ષની માસૂમ બાળકી પર એક નરાધમે આચરેલા દુષ્કર્મ બાદ સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આરોપીને કડક અને કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। આથી સમગ્ર વલસાડ જિલ્લાના દક્ષિણ ગુજરાતના પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો હતો। બાળકો સાથે બનતી આવી ઘટનાઓમાં મોટા ભાગે કોઈ જાણીતા હોવાનું બહાર આવે છે। ત્યારે આ ઘટનામાં પણ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને બાળકી પહેલેથી પરિચિત હતી ત્યારે કહેવાતા અંકલથી પોતાના માસૂમોનો બચાવવા એ આજના સમયની માંગ છે અને બાળકોએ બેડ ટચ ગુડ ટચ પણ શીખવાડવું ખૂબ જ જરૂરી બન્યું છે। આસપાસ પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની 3 વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા। દીકરી સાથે દુષ્કર્મની એમની કમ્પ્લેન હતી। તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે એને રિફર કરવામાં આવી હતી। માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે 65B 65(2) અને એની સાથે સાથે પોક્સોની કલમ 4, 5, 6, 8 મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી હતી। આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે
અને એ ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાક્કી બાતમી આધારે અને પાક્કી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત, નાસિક અલગ અલગ રેલવે ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી સુરતથી વિરાર તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાર તરફ જઈ રહ્યો હોવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર એસપી સાહેબની મદદ લેવામાં આવી હતી. વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો. બનાવ બન્યાના 1 જ કલાકની અંદર આરોપીને પકડી લેવામાં આવ્યો છે. 7 અધિકારી કર્મચારીની ટીમ, આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની તપાસ કરશે. વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી આગામી 2 વીકમાં આ ગુનાના કામે ચાર્જશીટ કરી દેવામાં આવશે અને આ ગુનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે સજા થાય એવો પ્રયત્ન વલસાડ જિલ્લા પોલીસનો રહેશે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ બનતો પ્રયત્ન આરોપીને પકડવામાં કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે બાળકીની પણ તબિયત પ્રોપર રહે એના માટે તાત્કાલિક એના મેડિકલ પણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસે પૂરતી કામગીરી કરી એના કારણે જ આરોપી 1 કલાકની અંદર પકડાઈ ગયો છે. ઘણા બધા લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ઘણા બધા લોકો ગેરસમજ અને ગેરમાર્ગે દોરાયા છે. હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ વ્યક્તિ, મારો ઉમરગામનો વ્યક્તિ કે મારો વલસાડ જિલ્લાનો વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય. દીકરીની તબિયત એકદમ સ્વસ્થ છે. આરોપી પકડી પાડવામાં આવ્યો છે. એસઆઈટીની ટીમ તમામ સાંયોગિક પુરાવા, તમામ વૈજ્ઞાનિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા એકઠા કરીને પ્રોપર એવિડન્સ સાથે ચાર્જશીટ કરશે, જેથી કરીને આરોપીને સખતમાં સખત સજા થઈ શકે. કલમ 65(2) વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ જ કલમનો આની અંદર પોક્સોની કલમ 4, 5, 6, 8 અને કલમ 65(2)ની સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી આરોપીના સંપર્કમાં છેલ્લા 15 દિવસથી આવ્યો હતો. ફરિયાદીની એની સાથે આરોપીની જે બહેન છે એના મારફતે મિત્રતા થઈ હતી. ફરિયાદી આરોપી બંને એકબીજાના મિત્ર જ છે, બંને એકબીજાને ઓળખે છે અને ફરિયાદીએ જ આરોપીને પોતાની કંપનીમાં 15 દિવસ પહેલાં નોકરી લગાવ્યો હતો અને બંને સાથે જ નોકરીએ જતા હતા અને એ બંનેની એકબીજાની ઓળખાણના કારણે જ એણે આ દીકરીની સાથે એકલતાનો લાભ લીધો હતો. આરોપીને તાત્કાલિક પકડી લીધો છે અને ફરિયાદી અને જે દીકરી છે બધાની હાલત સ્વસ્થ છે. ઉમરગામની જનતાને વલસાડ એસપી ડોક્ટર કરણરાજસિંહ વાઘેલાએ શાંતિ જાળવવા અપીલ કરી છે. ઉમરગામમાં બનેલી ઘટના અંગે ફેલાતી અફવાઓથી દૂર રહેવા એસપીએ અપીલ કરી છે. આરોપી પકડાઈ ગયો છે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘટનાના 1 કલાકની અંદર જ આરોપીને ચાલુ ટ્રેને ભાગતો હતો ત્યારે એને પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કડક કલમ 65(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોક્સોની કલમનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પોલીસે 1 જ કલાકની અંદર રાઉન્ડ અપ કરી લીધો છે. બનાવની અનુસંધાને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવેલી છે અને એ ટીમ દ્વારા આવનારા 15 દિવસની અંદર આ ગુનામાં ચાર્જશીટ પણ કરવામાં આવશે. હું મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડની સમગ્ર જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ પ્રકારની અફવાઓ કે સોશિયલ મીડિયા પરની કોઈ અફવાઓના ભોગ ના બનશો અને એના દ્વારા તમે કોઈ ગેરમાર્ગે ના દોરાશો. અમારો ફક્ત ને ફક્ત આશય આ તપાસ જલ્દીમાં જલ્દી પૂર્ણ કરી ચાર્જશીટ કરવાનો છે અને લોકોને હું તમામને નમ્ર અપીલ કરું છું કે આપ શાંતિ જાળવો અને પોલીસને સહકાર આપો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દમણ પુલ દુર્ઘટનાને 21 વર્ષ પૂર્ણ થતા સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગવર્મેન્ટ શાળા ડોકમાડી ખાતે તિથિ ભોજન કરાવાયું.
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દમણ પુલ દુર્ઘટનાને 21 વર્ષ પૂર્ણ થતા સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી. 28 ઓગસ્ટ 2003 ના રોજ બપોરના સમયે ફાતિમા સ્કૂલના બાળકો સ્કૂલેથી ઘરે જતા હતા. તે સમયે નાની મોટી દમણનો જોડતો દમણગંગા નદીનો પુલ તૂટી પડતા 28 બાળકો, એક શિક્ષક અને એક રાહદારીના કરુણ મોત થયા હતા. મૃત બાળકોની યાદમાં મોટી દમણ કિલ્લાની અંદર સ્મારક બનાવવામાં આવ્યું છે. બાળકોની યાદમાં ફાતિમા સ્કૂલમાં પણ સ્મારક બનાવવામાં આવ્યું છે. બુધવારે ઘટનાને 21 વર્ષ પૂર્ણ થયા છે, જેથી સ્મારક પર પહોંચીને લોકો દ્વારા 2003ની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી પ્રાર્થના કરવામાં આવી હતી. વલસાડના ગુંદલાવ ચોકડી નજીકની ઘટના, ઝાડ નીચે ગાડી દબાઈ ગઈ. વલસાડ ગુંદલાવ ચોકડી નજીક આ ઘટના બની છે. ઇકો ગાડી પસાર થઈ રહી હતી એ વખતે ઝાડ પડ્યું હતું. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. ઘટના બાદ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઝાડ કાપીને રસ્તા પરથી હટાવી વાહન વ્યવહાર યથાવત કર્યા હતા. ઇસ્કોન મંદિર સેલવાસ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. જન્માષ્ટમી ઇસ્કોન છેલ્લા 15 વર્ષથી સેલવાસામાં સ્થિત છે અને ઇસ્કોન સાથે 20,000થી વધુ લોકો જોડાયેલા છે. ઇસ્કોન યુધિષ્ઠિર દાસજી સાથે સંકળાયેલા ધર્મો ભક્તોની સંભાળ લેતા આવ્યા છે. ઇસ્કોન મંદિર દ્વારા દર રવિવારે બપોરે 12 થી 3 દરમિયાન ઇસ્કોન મંદિરમાં સેલવાસા ખાતે ગીતા વર્ગ, કીર્તન અને ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. हरी बोल तो ठीक है, लेकिन 60% करनी पड़ेगी. हम कथा में तो बोलते हैं हरी बोल, बोले हरे कृष्ण. तो एक बार की बात है कि 3 ब्राह्मण चर्चा कर रहे थे कि सभी युगों में से सबसे अच्छा युग कौन सा है. पहले वाले ब्राह्मण ने बोला सबसे अच्छा युग है सतयुग. सतयुग मतलब सत्य का युग. वहां पर कोई कलह नहीं है, कोई कलेश नहीं है, कोई समस्या नहीं है. सतयुग सबसे अच्छा है. दूसरा ब्राह्मण कहता नहीं, सतयुग सबसे अच्छा नहीं है. દાદરાનગર હવેલીમાં પણ કૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવાયો. દાદરાનગર હવેલીમાં મંદિર અને સોસાયટીઓમાં નંદોત્સવની ઝાંકી સજાવવામાં આવી હતી. સેલવાસના ગાયત્રી મંદિર, તિરુપતિ બાલાજી, લવાછા રામેશ્વર મહાદેવ મંદિર, દાદરા રામ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જન્મોત્સવ બાદ મંદિરમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જન્મોત્સવના કારણે મંદિરમાં અને સોસાયટીઓમાં જય ગોવિંદ, જય ગોપાલ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી જેવા ઉચ્ચારણથી વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. આંબલી તિરુપતિ બાલાજી મંદિરમાં કૃષ્ણ ભગવાનનું બાલ સ્વરૂપ પારણું બનાવવામાં આવ્યું હતું. અહીં ભક્તો માખણ અને મિશ્રીનો પ્રસાદ ચડાવી કૃષ્ણ ભગવાનનો દર્શનનો લાભ માણ્યો હતો. બધા મંદિરો અને સોસાયટીઓમાં રાત્રે 12 વાગે નંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જન્માષ્ટમી બાદ ભગવાનની ઝાંકી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવી હતી.
આજના આ પાવન દિવસે ગાયત્રી શક્તિપીઠ રામજી રામેશ્વર મહાદેવ મંદિર આંબડી ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવી. કૃષ્ણ જન્મ ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની મધરાતે થયો, જેને ભાદવ વદ મધરાત પણ કહે છે. ભગવાન કૃષ્ણનો જન્મ એટલા માટે મનાવીએ છીએ કે ભગવાન કૃષ્ણ એક એવું આપણું ધરતી પરનું અવતરણ છે કે જેનાથી દુષ્ટ દૈત્યોનો નાશ થયો હતો, જેનાથી ધર્મની સંસ્થાપના થઈ હતી, જેનાથી સદૈવ ભગવાનમાં રતિ રાખવાવાળા ભક્તોનું રક્ષણ થયું હતું. એટલા માટે કૃષ્ણ જન્માષ્ટમી મનાવી આપણે. સાથે સાથે સંકીર્તનનો પણ આનંદ લીધો. ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરી, જે વ્યવસ્થાને અનુરૂપ બધા ભક્તો નાચી ઝૂમી ઉઠી કૃષ્ણ ભગવાનના તાલમાં નાચી અને ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવ્યો. સાથે સાથે આ જન્મ ઉત્સવથી એ પ્રેરણા પ્રાપ્ત કરી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. કલિકાલના આ વર્તમાન સમયને પહોંચી વળવા માટે ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો, ત્યારે બધા જ નગરવાસીઓને ખૂબ ખૂબ ઢેર સારી શુભકામના. કૃષ્ણ જન્મની બધાઈ હો. બધા સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગવર્મેન્ટ શાળા ડોકમરડી ખાતે તિથિ ભોજન કરાવાયું. બાદ ફરી આપણું સ્વાગત છે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગવર્મેન્ટ શાળા ડોકમરડી ખાતે સેલવાસ નગરપાલિકા પ્રમુખ રજની શેટ્ટી દ્વારા તિથિ ભોજન કરવામાં આવ્યું. ડોકમરડી પ્રાથમિક શાળામાં બાળકોને હાલના નગરપાલિકા પ્રમુખ રજની શેટ્ટી દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. और दाल था आज केक क्यों बना था सर का बर्थडे है और प्रफुल्ल सर हमारे दाल दे दो भैया इधर इसको
તે બોલવાના છે હું કાકા માટે જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સર. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લામાં ફરી એકવાર નાનકડી બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની. ઉમરગામની જનતાને વલસાડ એસપી ડોક્ટર કરણરાજસિંહ વાઘેલાએ શાંતિ જાળવવા અપીલ કરી. દમણ પુલ દુર્ઘટનાને 21 વર્ષ પૂર્ણ થતા સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગવર્મેન્ટ શાળા ડોકમાડી ખાતે તિથિ ભોજન કરાવાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.